એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓએ કેન્ટીનમાં રાત્રિ ભોજન કર્યા બાદ અચાનક કેટલીક વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ યુનિવર્સિટી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરી રહી છે, જ્યાં હોસ્ટેલમાં જમવા માટે મેસની સુવિધા પણ ઉપલબ્ધ છે. ત્યારે ગતરોજ યુનિવર્સિટીની 3 થી 4 હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓએ રાત્રિ ભોજન લીધા બાદ તેમની તબિયત અચાનક બગડી હતી. વિદ્યાર્થિનીઓએ એકાએક વોમિટિંગ અને તબિયત નાદુરુસ્ત બનતા હોસ્ટેલના વોર્ડનને જાણ કરાઈ હતી. જોકે જોતજોતામાં વિદ્યાર્થિનીઓની તબિયત બગડી હોવાની સંખ્યામાં વધારો થતાં તાત્કાલિક યુનિવર્સિટીના સત્તાધીશોને જાણ કરી એમ્બ્યુલન્સ બોલાવી વિદ્યાર્થિનીઓને સારવાર માટે સયાજી હોસ્પિટલ તો કેટલાકને ગોત્રી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. આમ આખી રાત ગર્લ્સ હોસ્ટેલ કેમ્પસ એમ્બ્યુલન્સના સાયરનથી ગુંજી ઉઠ્યું હતું. ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસને પણ જાણ કરી તેમની મદદ લેવામાં આવી. હાલ સયાજી હોસ્પિટલ, ગોત્રી અને ખાનગી હોસ્પિટલમાં વિદ્યાર્થિનીઓને સારવાર હેઠળ છે. જોકે હોસ્ટેલમાં રહેતી 80થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. હું માનું છું ત્યાં સુધી હવે વધારે એટલા કોઈ પેશન્ટ આપણે નથી આવતા એવી આપણે આશા કરીએ છીએ ને એવું લાગી રહ્યું છે. પરંતુ જો હજુ વધારે આવ્યા તો એ તમામ લોકોને એસએસજીના બદલે ગોત્રી મેડિકલ શિફ્ટ કરવામાં આવશે. એ બાબતે સંકલન કરવામાં આવ્યું છે. એ દ્રશ્ય મેં નિહાળ્યું છે. લગભગ 6 કોટ એવા છે કે જ્યાં એક સાથે 3 વિદ્યાર્થીનીઓ એમને રાખવામાં આવ્યા છે, કારણ કે અત્યારે આપણા માટે સૌથી મહત્વપૂર્ણ છે એમની ટ્રીટમેન્ટ. એમને સલાઈન ચડાવવાનું હોય ત્યારે પહેલા કોટના વ્યવસ્થા કરતાં પણ વધારે આપણા માટે એમની ટ્રીટમેન્ટ ચાલુ થાય એ મહત્વનું છે. પરંતુ જેવું સ્થિતિ સામાન્ય થઈ જાય એમને એમનો અલાયદો કોટ પણ ફાળવવામાં આવશે.